પંચમહાલ જિલ્લાના ખેડૂતો દ્વારા સિંચાઈ માટે નર્મદા કેનાલનું પાણી આપવાની માંગણી ઉઠી। ખેડૂતોએ સરકારમાં અનેક વખત રજૂઆત કરી છતાં નર્મદા આધારિત સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થતું નથી, જેના કારણે ખેતી પર ગંભીર અસર પડી। જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે પાનમ ડેમમાંથી પણ પૂરતું પાણી મળતું નથી, જેને લીધે ખેતી કરવી મુશ્કેલ બની રહી છે। પંચમહાલના ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈની અછતને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ પર મોટી અસર પડી છે। પંચમહાલ જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદા કેનાલનું પાણી આપવાની માંગ થઈ છે। મોટી કાટલીથી પાણી ઉઠાઈ અને પાનમ ડેમ અને મોરવા તાલુકા સુધી પાઇપલાઇનનું દરખાસ્ત પાનમના અધિકારીઓ જોડે મીટિંગ કરી અને દરખાસ્ત આખી મંગાવી છે, પ્રેઝન્ટેશન મંગાવી અને એમને આ ટૂંક સમયમાં મંજૂરી આપવા માટેની ખાતરી આપી છે। એટલે વર્ષો જૂનો પ્રશ્ન ડૉક્ટર જસવંતસિંહ પરમારે રસ લઈ અને આપણા એમપી સાહેબ રાજપાલસિંહ સીકે બધાએ રસ લીધો છે। આપણે આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રવિ ફોનલાઈન પર જોડાયા છે। રવિ, સિંચાઈ માટે પાણી ન આપતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, વિગત જણાવશો? એની ચોક્કસથી જે રીતે છેલ્લા 5 વર્ષથી રાજનેતાઓ દ્વારા પંચમહાલના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદા કેનાલનું પાણી આપવા માટે માંગ કરાઈ છે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની જે પાણી આપવા માટેની જાહેરાત છે તે કરવામાં નથી આવી। ખાસ કરીને વાત કરવામાં આવે તો પંચમહાલના ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરતું ન મળતું હોવાના કારણે ખેતી પર પણ તેઓને અસર પહોંચે છે। કેટલાય ખેડૂતો એવા છે કે તેઓએ ખેતી કામ છોડી દીધું છે અને તેઓ બહારના જિલ્લાઓમાં મજૂરી અર્થે જતા હોય છે, કારણ કે સિંચાઈ માટેનું પાણી ન મળતું હોવાથી ખેડૂતોમાં પણ રોષ જોવા મળે છે। પાણી પાનમનું મળે છે, પરંતુ પૂરતું પાણી નથી મળતું, જેના કારણે ખેડૂતો છે તેઓ ખેતી કામ પણ કરતા નથી। જી, આભાર માહિતી આપવા માટે।